ઉનાળો શરૂ થતા પહેલા જ વડોદરા શહેરમાં પીવાના પાણીની સમસ્યાને લઈને કકરાટ શરૂ થઈ ગયો છે। શહેરના યાકુતપુરા વિસ્તારના મદાર મહોલ્લામાં અનિયમિત પીવાના પાણીની સમસ્યાને લઈને રહીશો પાલિકાની કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા। ગત 2 દિવસ પહેલા જ વોર્ડ નંબર 6 માંથી પાણીની સમસ્યાને લઈને મોરચો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યો હતો, જ્યાં ઉગ્ર રજૂઆત કરતી વખતે મોરચામાં આવેલ એક વ્યક્તિનું અકાળે નિધન થયું હતું। આ સમસ્યા બાબતે હજુ તો કામગીરી ચાલુ છે, ત્યાં તો આજ રોજ ફરી વોર્ડ નંબર 6 માં સમાવિષ્ટ યાકુતપુરા મદાર મહોલ્લામાં પાણીનો કકરાટ સામે આવ્યો છે અને આ સમસ્યાને લઈને વિસ્તારની બહેનો મોટી સંખ્યામાં પાલિકાની વડી કચેરી ખાતે આવી રજૂઆત કરી હતી। તેમના જણાવ્યા અનુસાર રમજાન માસ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે નિયમિત પાણી મળતું નથી અને પાણીની ટેન્કરો મંગાવવી પડે છે, પાણીના જગ મંગાવવા પડે છે, જેથી વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી પાલિકા સમક્ષ રહીશોએ રજૂઆત કરી હતી। के दिन ऐसा बरस के नहाने सुनाने का भी पानी जरा सा भी नहीं था। बगैर नहाए सुनाए हम सब नमाज पढ़े, है ना, पानी जरा सा भी नहीं आता। वोट के लिए तो चले जाते, वहाँ पर ये करते थे, कहते चाय ठंडी हो जाए तो रुको, ऐसा बोलते वहाँ पे। हाँ, तो उसकी चाय ठंडी हो जाए, हमारे पानी बगैर नहाने सुनाना जान छोड़ दे। मेरी तो सांस की बीमारी है, बोला नहीं होता वैसे भाई, सांस फूलने लगती है। अरे कितने टाइम 10 मिनट 15 मिनट पानी सलंग नहीं आता, रुक रुक करके आते। पानी तो अभी अल्लाह के फजल से चुखे आते, मतलब पानी नहीं आते। अभी कम से कम महीना लगने आते, 20-26 दिन हो गए। इसके बारे में किसी को बताया आपने? 20 बताए, वहाँ पर गए और रसिया में तो कह रहे वैसी भाव मत करो, चाय ठंडी हो जाएगी, अभी बात करते ऐसे बोलते। हमारे से कुत्ते समझ लिए, ऐसा भाव बोलते। मेरी तो अंसारी सेरा बेन नाम है। हमें मदार मोहल्ला चांद बेकरी पास से आया है, मदार मस्जिद करे सी विकलास मोहल्ला मदार मोहल्ला में से आया है। पानी की समस्या बहुत है, 10 मिनट भी पानी आवतुं नथी। हमने बीजू कशुं नहीं जो पानी खाली पोस्ट में आवવું જોઈએ। અમારા આગળ રમજાન મહિનો ચાલુ થાય છે, હવે કેવી રીતના કરવાનું? રોજાનું જોવાનું કે પાણીના પાછળ ડેરા લઈને જવાનું? 500 ઉપર એનાથી વધારે ઘર હશે પણ કમ નથી। કેટલી જ વખત આ ઘર રમજાન પહેલા બી તઈ જઈને આવેલા, આગળ પહેલા તઈ આવેલા સાહેબને મળવા, હમણાં પછી અમે કીધું તઈ કલેક્ટરને કોને મળવા આવ્યા। અમારા મેયર કોણ છે કે કોણ છે કશું ખબર જ નથી પડતી કે કોણ છે। માર્કેટમાં, હા, ખંડેરા માર્કેટમાં આવ્યા છે મેયર કને।